ओम जय 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 नमोस्तु नमोस्तु नमो नमो सिद्धाणं नमो वैर्याणं नमो वज्रायाणं नमो लोये सव्यसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरिक्षते तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग समाहिते। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाड़ा ग्रंथ में 5મી ढाळ 12 भावना एमा निर्जरा भावना पाठ करीशुं। निज काल पाय विधि झरना तासो निज काजन सरना तप करी जो कर्म खी पावे सोई शिव सुख दर्शावे। બીજી 3 ભાવનાનો પણ આપણે સાથે પાઠ કરીએ છીએ। ક્યારેક ક્યારેક આપણે એનો પણ પાઠ થોડો કરતા પણ રહીશું વચ્ચે વચ્ચે ક્યારેક, એટલે એનો પણ થોડો પરિચય થતો રહે। મંગતરાયજીની ભાવના। ज्यों सरवर जल रूका सुखता तपन पड़े भारी संबर रोके कर्म निर्जरा है सोखनहारी उदय भोग सभी पाक समय पक जाय आम डाली दूजी है अविपाक पकावे पाल विसे माली पहली सबके होय नहीं कुछ सरे काम तेरा दूजी करे जो उद्यम करके मिटे जगत फेरा संबर सहित करो तप प्राणी मिले मुक्ति रानी इस दुल्हन की यही सहेली जाने सब ज्ञानी। बोधरदास जी द्वारा रचित। ज्ञान दीप तप तेल भर घर शोधे ब्रह्मचोर या विधि बिन निकसे नहीं बैठे पूरब चोर पंच महाव्रत संचरण समिति पंच प्रकार प्रबल पंच इंद्रिय विजय धार निर्जरा सार। जयचंद जी साहिब द्वारा रचित। संबर में है आत्मा पूर्व कर्म झड़ जाए निज स्वरूप को पाय कर लोक शिखर जब धाय। लोक शिखर जब थाय एमा दौलतरामजी द्वारा रचित निर्जरा भावना આપણે જોઈ રહ્યા છીએ। એમાં તમે ચિત્ર પણ જોશો ને, છડાડામાં બતાવ્યું છે ને, જે આપણે વચ્ચે જોયું પણ હતું। તમે જો આશ્રવમાં આશ્રવ ભાવના વાળું ચિત્ર જુઓ, પેજ નંબર 147, 9 નંબરનો છંદ છે ને આશ્રવ। તો ત્યાં જીવ મોહ રાગ દ્વેષના પરિણામ કરે છે ને, મોહ રાગ દ્વેષના પરિણામ, એટલે 8 કર્મ આવતા જોવામાં આવે છે। કર્મ 8 આવે છે, આ બાજુ 4 ઘાતી કર્મ, આ બાજુ 4 અઘાતી કર્મ બતાવ્યા છે। કદાચ વાત થઈ કે નહીં ખ્યાલ નથી મને આપણને, કે બહુ સમજવા જેવા વિષયો છે કે અહીંયા જીવને આ 8 કર્મ છે ને, શોર્ટમાં લઈશું। 8 કર્મ છે ને, જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અંતરાયુ નામ ગોત્ર વેદનીય 8 કર્મ। એમાં આટલું મોહનીય કર્મ છે ને, મોહનીય કર્મ એના 2 ભેદ છે ને, દર્શન મોહ અને ચારિત્ર મોહ। દર્શન મોહ અને ચારિત્ર મોહ। તો દર્શન મોહમાં જીવ જોડાય છે ને, તો અહીંયા મિથ્યા દર્શનના પરિણામ થાય છે, વિપરીત માન્યતા મિથ્યા દર્શનના પરિણામ। અને પેલો ચારિત્ર મોહ કર્મ છે ને, ઉદય, એમાં જીવ જોડાય છે ને, તો અહીંયા રાગ દ્વેષ થાય છે, રાગ દ્વેષ થાય છે, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન વગેરે રાગ દ્વેષ। એટલે મોહ રાગ દ્વેષ એવું આપણે નામ કહીએ છીએ। દર્શન મોહના ઉદયમાં અહીંયા જીવને મોહ થયો, મિથ્યાત્વ મોહ,
અને પેલા રાગ દ્વેષ. દર્શન મોહ અને ચારિત્ર મોહના ઉદયમાં જીવ જોડાય છે તો એની પોતાની પર્યાયમાં મોહ રાગ દ્વેષ થયા. બરાબર સમજો. મોહ રાગ દ્વેષ. અહીંયા જે મોહ રાગ દ્વેષ થયા ને, એ મોહ રાગ દ્વેષનું નિમિત્ત પામીને આ 7 અથવા તો 8 કર્મ બંધાય છે. શું કહ્યું? 7 આયુ કર્મ ક્યારેક બંધાય છે, એટલે આયુ કર્મ ક્યારેક ક્યારેક એનો ત્રિભાગમાં બંધાયેલા છે ને નિયમ. તો 7 અથવા 8 કર્મ જે બંધાય છે ને, તો એમાં નિમિત્ત કારણ શું છે કે જીવને અહીંયા પર્યાયમાં મોહ રાગ દ્વેષ થાય. અને મોહ રાગ દ્વેષ થાય છે એમાં નિમિત્ત કારણ શું કે 8 કર્મ નહીં, એમાં ખાલી પેલો મોહનીય કર્મ, જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય, ખાલી મોહનીય કર્મ. હું ફરી રિપીટ કરું છું, આ ઈશારાથી તમને સમજાવું છું. 8 કર્મ છે ને, આમ ઈશારાથી ખ્યાલ આવે છે. 8 કર્મ છે, એમાંથી મોહ કર્મ ઉદયમાં છે. 8 કર્મનો ઉદય તો છે, 8 કર્મનો ઉદય, બરાબર છે. પણ મોહ કર્મના ઉદયમાં અહીંયા જીવ જોડાયું છે ને, જોડાયું, તો અહીંયા મોહ રાગ દ્વેષ થયા છે. મોહ કયો દર્શન મોહ ચારિત્ર મોહ, તો અહીંયા મોહ રાગ દ્વેષ થયા. બાકીના 7 કર્મને સમજવાની હમણાં જરૂર નથી તમારે, બરાબર છે. આ મોહ કર્મના ઉદયમાં જીવ જોડાયો તો અહીંયા મોહ રાગ દ્વેષ થયા. મોહ રાગ દ્વેષ. અને આ મોહ રાગ દ્વેષ થયા ને તો 8 કર્મ બંધાય છે. આ બાજુ 8 કર્મ તમને લીધા ને મેં, 8 કર્મ, એમાં ખાલી મોહનીય કર્મની સાથે જોડાય તો મોહ રાગ દ્વેષ. આ જ્ઞાનાવરણ દ્રષ્ટાને અંતરાય, એના ઉદયમાં મોહ રાગ દ્વેષ નથી થતા, બરાબર સમજો. 4 ઘાતી કર્મ છે ને, જ્ઞાનાવરણ દ્રષ્ટાન મોહની અંતરાય, તો જ્ઞાનાવરણ દ્રષ્ટાવરણ અને અંતરાયના ઉદયમાં કઈ જીવને મોહ રાગ દ્વેષ નથી થતા. સમજાય છે કે નહીં? અને પેલા જે 4 અઘાતી કર્મ ને, આયુ નામ ગોત્ર વેદ નિયમ, એના ઉદયમાં પણ મોહ રાગ દ્વેષ નથી થતા. એના ઉદયમાં બાહ્ય સંયોગ મળે છે. અને જ્ઞાનાવરણ દર્શના અંતરાયના ઉદયમાં તો એટલો અભાવ જોવામાં આવે છે. જ્ઞાન દર્શનનો એટલો અભાવ છે જેટલો ઉદય છે એટલો. મોહનીય કર્મનો ઉદય છે તો એમાં જોડાવે તો મોહ રાગ દ્વેષ થયા અહીંયા, મોહ રાગ દ્વેષ. અને આ જે મોહ રાગ દ્વેષ થયા ને, મોહ રાગ, તો આ મોહ રાગ દ્વેષ થાય છે એનાથી ખાલી મોહનીય કર્મ નથી બંધાતું. મોહ રાગ દ્વેષ થયા તો મોહનીય કર્મ નથી બંધાતું. આ મોહ રાગ દ્વેષ થયા તો 7 કે 8 કર્મ બંધાય છે, 7 કે 8. ફરીથી રિપીટ કરું છું, ફરીથી. આ બાજુ 4 ઘાતી ને 4 અઘાતી, 4 ઘાતી 4 અઘાતી. એમાં ડેન્જરસ થોડો અલગ કર્મની મુખ્યતાથી વાત કરું જરા. ખતરનાક કર્મમાં ખતરનાક કર્મ હોય તો મોહનીય કર્મ ડેન્જરસ છે, ખતરનાક. એના ઉદયમાં અહીંયા જીવ જોડાયો. બાકીનામાં પણ જોડાણ છે, પણ આમાં જે જોડાણ છે ને તો અહીંયા મોહ રાગ દ્વેષ થયા. મોહ રાગ દ્વેષ થયા એ એની સાથે જોડાયો, એટલે જીવ પોતે જોડાયો. અને અહીંયા મોહ રાગ દ્વેષ થયા તો 8 કર્મ બંધાયા પાછા, 8 કર્મ બંધાયા. સમજાય છે કે નહીં? કર્મની ફાઇલ ખોલવામાં આવે તો આ મોહ ખતરનાક છે, અને જીવની અંદર ફાઇલ ખોલવામાં આવે ને તો પોતે પર્યાયમાં મોહ રાગ દ્વેષ કરે છે, એટલે 8 કર્મ બંધાય છે. પોતે પર્યાયમાં મોહ રાગ દ્વેષ કરે છે એટલે 8 કર્મ બંધાય છે. અને નિર્જરાનો પણ ભાવ ખ્યાલ આવી જશે તમને આખું. પેલું મોહ કર્મ ઉદયમાં આવ્યું, મોહ કર્મ ઉદયમાં આવ્યું, બરાબર છે કે નહીં? 8 ઉદયમાં આવ્યા, પણ મોહ કર્મના ઉદયમાં જોડાયો ને, અને જોડાયો ને એ ઉદયમાં આવીને જે જોડાયો એટલે પેલા કર્મ તો ખરી ગયા. ઉદયમાં જોડાય એટલે કર્મ ખરી ગયા, પણ જોડાયો ને એટલે પાછા નવા કર્મ બંધાયા. સવિપાક નિર્જરા જેને આપણે કહીએ છીએ, એટલે 8 કર્મ બંધાયા પાછા. ઉદયમાં આવ્યો, આ જોડાયો તો મોહ રાગ દ્વેષ થયા, મોહ રાગ દ્વેષ થયા ને તો 8 કર્મ પાછા બંધાયા. સવિપાક નિર્જરા થઈ ગઈ એ આપણી. સમજાય છે ને? એટલે શ્રીમદ રાજચંદ્રજી લખ્યું ને, બહુ સરસ લખ્યું આત્મસિદ્ધિમાં. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની, હણાય તે કહું પાઠ. કહ્યું ને, કર્મ અનંત પ્રકારના, એમાં મુખ્ય કેટલા? 8. અને એમાં મુખ્ય શું કે મોહનીય. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. હવે સાંભળજો. મોહનીય કર્મ, કર્મ મોહનીય ભેદ બે, મોહનીય કર્મના બે ભેદ. કર્મ મોહનીય ભેદ બે,
દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ. દર્શન મોહ ને ચારિત્રમો કર્મ. હવે એનો નાશ કરવો છે, એનો નાશ કરવો છે મોહનીય કર્મનો. તો શું કરવું? એનો નાશ કેવી રીતે થાય? એનો એને હણે એનો નાશ કરે કેવી રીતે? હણે તો અહીંયા પર્યાયની અંદર હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. આ જીવ પોતે પોતાની પર્યાયમાં આત્માના આશ્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરે છે ને, અને એની અંદર સ્થિર થઈ જાય છે. રત્નત્રય પ્રગટ કરીને એમાં સ્થિર થઈ જાય છે ને આત્મામાં. તો કહે છે કે આ બાજુ મોહનીય કર્મ શું થઈ જાય છે? મોહનીય કર્મ ક્ષયને પ્રાપ્ત થઈ જાય છે. હણે બોધ વિતરાગતા, જે આપણે અવિપાક નિર્જરા ભણી રહ્યા છે ને, અવિપાક નિર્જરા. સમજાય છે? અંદરમાં સમ્યદર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થઈને અંદરમાં ઠરી જાય છે પૂર્ણ. આ બાજુ કર્મના બધા ભૂક્કા બોલાતા જાય છે. તપ કરી જો કર્મ ખીપાવે, જે ભણી રહ્યા છે ને, તપ કરી જો, આ સાચું તપ આ છે. અંદરમાં બોલ્યા હતા ને, સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપના તપ. શુદ્ધોપયોગને તપ કહેવાય. ભણ્યા ને આપણે, વિતરાગ ભાવરૂપ વિશુદ્ધતા. સ્વરૂપ વિશ્રાંત, તો એ તપ કહેવામાં આવે છે. તો આ બાજુ કર્મ આપોઆપ વિલયને પ્રાપ્ત થઈ જાય છે. શ્રીમદજી બીજી પણ એક પંક્તિ કહી ને, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. અંદરમાં જોવાની વાત છે સરવળ. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આ બધા બાંધેલા કર્મોની નિર્જરા થતા વાર લાગશે નહીં. પણ કહે છે કે એ બધી કર્મોની નિર્જરા કરવી હોય, ખેરવવા હોય, તો તું અંદરમાં ડૂબકી લગાવી જા. એ બોલે ને, સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરા. જેની અંદર ભગવાન ક્યાં ડૂબી ગયા છે? કે અંદર પોતાના ચૈતન્ય સ્વરૂપમાં ડૂબી ગયા છે એ પ્રમાણે. છે ને ગુરુદેવજીના પ્રવચનમાં ચાલી રહી છે ને નિર્જરાની વાત. નિજ કાલ પાય વિધિ ઝરના તાસો નિજ કાજ ન સરના તપ કરી જો કર્મ ખિપાવે સોઈ શિવ સુખ દર્શાવે. આ તો વાત થઈ ને સ્વરૂપે ડૂબેલા. આવશે હજુ તો વાતો આપણે આગળ થોડી. સ્વરૂપે ડૂબેલા. એ કહે છે કે જ્યારે સાધક દશામાં હતા મુનિરાજ, જે 12 પ્રકારના તપની વાત કરીને, તપના 2 ભેદ જોયા ને, વ્યવહાર તપ ને નિશ્ચય તપ. બહારમાં વ્યવહાર તપના 2 ભેદ જોયા આપણે, બહિરંગ તપ ને અંતરંગ તપ. અને નિશ્ચય તપમાં જોયું ને, ઈચ્છા નિરોધો તપ નાસ્તિથી, અને પેલું તપસા નિર્જરા છ એના અંતર્ગત વાત આવી ને આપણે, શુદ્ધોપયોગ અસ્થિથી. કોઈ મુનિરાજ છે એ પોતાના સ્વરૂપમાં ધ્યાનસ્થ છે. એ કહે છે કે અંદર સ્વરૂપમાં, સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપનાસ્તપ, અંદરમાં સ્થિર થવાનો ઉદ્યમ કરી રહ્યા છે. શુદ્ધોપયોગને વધારવાનો ઉદ્યમ કરી રહ્યા છે અંદરમાં, વિશેષ વિશેષ ઉગ્ર. એ વખતે કોઈ પૂર્વ ભવનો વેરી જીવ, કોઈ દેવ છે. હવે દેવ છે ને એને અવધિ જ્ઞાનથી જાણી કરે, આ તો પૂર્વે આ જીવે તો મારા ઉપર આવી જાતિનો મને ખૂબ તકલીફ આપી હતી આને. તો એને અવધિ જ્ઞાનથી જાણ્યું, અને તો વર્તમાન તો એમની મુનિદશા હતી, પણ એને પેલો પૂર્વનો વેર યાદ આવી ગયું. તો પેલો દેવ હતો ને, આ 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા ભાવલિંગી મુનિરાજ, કે જે કેવલ જ્ઞાન લેવાની તૈયારી કરી રહ્યા હતા, ભગવાન બનવાની તૈયારી કરી રહ્યા હતા. જો તો ખરા, આ જીવ હમણાં ભગવાન બની જવાનો છે, અને આ બાજુ પેલા જીવને એને પૂર્વનું યાદ કરીને અંદરમાં ક્રોધના પરિણામ થાય, વેર લેવાના પરિણામ થાય દેવને. અને આ ઘડીકમાં ભગવાન બનવા વાળો જીવ છે. હવે પેલાને ખ્યાલ નથી ને દેવને, એને તો પૂર્વના યાદ આવી ગયું બધું, અને મુનિરાજને ઉઠાવ્યા.
આ મુનિરાજને ઉઠાવ્યા અને લઈ અને જ્યાં દ્વીપ સમુદ્ર છે ને, આપણે જે જોઈએ ને દ્વીપ સમુદ્ર, તો આ જંબુ દ્વીપના પછી તરત જ ફરતે લવણ સમુદ્ર છે, લવણ સમુદ્ર. તો મુનિરાજને લઈને ઉપર લઈ જઈને લવણ સમુદ્રની અંદર પટકી દીધા, લવણ સમુદ્રમાં. હા, સમજો જરા. તપ કરી જો કરમ ખિપાવે સોઈ શિવ સુખ દર્શાવે. મોક્ષની સાથેનું કનેક્શન બતાવ્યું ને, તપ કરી જો કરમ ખિપાવે. કયું તપ કોને કહેવાય? હા, બહારમાં આજે આહાર ન લીધો, પાણી ના લીધું, આજે આ રસનો ત્યાગ, આજે આ રસનો ત્યાગ, આજે આ રસનો ત્યાગ. હા, બહારમાં ઠંડી ગરમી ભૂખ તરસ સહન કરવા, એ નહીં. એ તો બધા બાહ્ય તપ ઉપચારથી વાત છે. અસલી નિશ્ચય તપ કયું કહેવાય, પરમાર્થ તપ કયું કહેવાય, આ વાત ખાસ સમજવાની છે ને. અંદરમાં આ સ્વરૂપ વિશ્રાંત, હા, સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપના તપ. હવે આવી જાતિની ઉપસર્ગની સ્થિતિ ચાલે છે ને, તો મુનિરાજ તો કહે છે કે આ ઉપસર્ગ તો અમારો મિત્ર છે. અમને અંદરમાં સ્વરૂપ સ્થિર થવાનો આવી જાતિનો અમને ચાન્સ મળી ગયો છે, અંદરમાં ઠરી જવાનો. એના માટે આપણે ક્યારેક કહીએ છીએ ને કે આવા ઉપસર્ગના ટાણા આવે ને એ વખતે જેમ પેલી પાટલા ગો હોય ને, પાટલા ગો નથી કેતા, પેલો મોટો માઉન્ટેન પહાડ હોય ને, એ પર્વત ઉપર આમ પાટલા ગો નાખી દે ને ચોંટી જાય એવી જોરથી, અને પછી એની પર રસ્સી બાંધેલી હોય ને, તો નીચેથી રસ્સી લઈને આમાં આપણે ઉપર ચડીએ ને, ચડી જવાય. એ જે ચડી જાય છે બતાવે છે કે પાટલા ગો કેટલી જોરથી ચોંટેલી છે ત્યાં, કે આ બાજુ ઉપર ચડી જવાય છે. આપણે ઇતિહાસમાં ભણવાનું આવતું હતું આ. બસ જેમ પેલી પાટલા ગો ચોંટી ગઈ ને પથ્થરની સાથે, ને આપણે ઉપર ચડી જઈએ છે ને, એમ આ મુનિરાજ જે છે એમના જીવનમાં આવા ઉપસર્ગ વગેરેની સ્થિતિ આવે ને, એ વખતે ઉપસર્ગ કોણ કરી રહ્યું છે એ જોતા નથી. ત્યાં કોણ કરી જોતા નથી. એ તો અંદરમાં ચૈતન્ય ચમત્કાર શુદ્ધ આત્માને જે જોયો છે ને, જોયો છે એની અંદર ઠરી જાય છે, અંદર ઠરી જાય. ઉપસર્ગ કોણ કરી જોતા નથી. નિયમ સારમાં લખ્યું ને, 5 ઇન્દ્રિયોના ફેલાવ રહી દેહ માત્ર જેમને પરિગ્રહ છે. શું કહ્યું, વ્યાખ્યા તો જુઓ મુનિરાજની. 5 ઇન્દ્રિયોના ફેલા રહી દેહ માત્ર જેમને પરિગ્રહ. આ ઇન્દ્રિયો તો મળી છે, આ ઇન્દ્રિયો મળી છે, મુનિરાજને છે ઇન્દ્રિય. પણ આ એમની પાસે આ બહારમાં સંયોગ રૂપે ઇન્દ્રિય મળી છે, સંયોગ રૂપે શરીરને પરિણામના ઇન્દ્રિયો છે સંયોગમાં. પણ અંદરમાં જ્ઞાન છે ને, અંદરમાં જ્ઞાન છે. તે જ્ઞાનનો ઉપયોગ આ ઇન્દ્રિયોના માધ્યમથી બહાર નથી લઈ જતા. જ્ઞાનને આ ઇન્દ્રિયોના માધ્યમથી જોડતા નથી. કેમ કે ઇન્દ્રિયોના માધ્યમથી જ્ઞાન જોડાશે ને, તો ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થશે અને બહારના જ્ઞેયો સંબંધીની જાણકારી થશે. એટલે અંદર 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત, એટલે આ જ્ઞાન આ ઇન્દ્રિયોના માધ્યમથી બહાર નથી ફેલાતું. જ્ઞાન ક્યાં થઈ ગયું? આપણે ભાઈ જ્ઞાન જ્ઞાનમાં પ્રતિષ્ઠિત. 2 પ્રકારનું જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થવું ભણ્યા ને આપણે. તો સમજો કે બહારમાં જગતને એમ દેખાય કે આ મુનિરાજ પર ઉપસર્ગ થઈ રહ્યો છે. એ કહે છે કે જે પેલી ગો જેમ ચોંટી જાય ને, એવી રીતે મુનિરાજ પોતાના સ્વરૂપમાં આવા ઉપસર્ગ વખતે એવા ચોંટી જાય છે અંદરમાં, જેમ પેલા ઉપર ચડી જવાય, પહાડ ઉપર ચડી જવાય ને, અહીંયા કહે છે એવા ચોંટી જાય છે કે ગુણસ્થાનમાં શ્રેણી આરોહણના ક્રમમાં આગળ ચડી જાય છે અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જાય છે, મોક્ષમાં ચાલ્યા જાય છે. હા, 7 રાજુ ઉપર, જેમ પેલું પહાડમાં આટલે ઉપર ગયા ને, સંજયભાઈ 7 કિલોમીટરની ઊંચાઈ સુધીનો પહાડ છે, તો એટલું ગયા. ઈંગાડી તો 7 રાજુ ઉપર જઈને પહોંચી જાય છે. એટલે થોડી વાત કરીને આપણે કે કોઈ પૂર્વભવના વેરી જીવ, નિર્જરાની વાત ચાલે છે ને, તપ કરી જો કરમ ખિપાવે અવિપાક નિર્જરા. એ બાંધેલા પૂર્વે કર્મ ફટાફટ તપ કરી જો કરમ ખિપાવે કોઈ શિવ સુખ દર્શાવે. એ ઉદયમાં આવવા છે ને, ઉદયમાં આવવાનો જે કાળ હોય ને, એના પહેલા એને સમજવું. ત્યાં અકાળ નહીં સમજવું ત્યાં આગળ, પણ એના કર્મબદ્ધમાં એ જ એનો સ્વકાલ છે. પણ પેલી સવિપાક નિર્જરાથી અવિપાક નિર્જરા બેને જુદી બતાવી છે ને, બંનેનું સ્વરૂપ જુદું બતાવવું છે. એટલે ત્યાં એ પ્રમાણે વાત કરી છે, જેને આપણે જોઈશું પણ ખરા આગળ, કે પેલી કેરી જે કેરી ઝાડ ઉપર, જે કુદરતી ગરમીથી ઝાડ ઉપર લાગેલી કેરી પાકે ગરમીથી, અને એક કેરી
ઝાડ ઉપરથી ઉતારી લીધી છે, અને જે માળી હોય છે ને, હા, એ પેલા બોક્સની અંદર મૂકીને ઘાસમાં મૂકીને કેરીને એ પકવે છે. તો પેલી ઘાસની અંદર જે કેરી મૂકીને એ જલ્દી પાકી ગઈ, પીલા કરતા જલ્દી પાકી. તો જલ્દી પાકી એટલે આમાં વાત ખાસ સમજવાનું આ છે, પછી જોઈશું એને થોડી સાથે વાત આવી એટલે. જલ્દી પાકી એટલે પેલી જે છે ઝાડ ઉપર આપણે કહ્યું છે એનો ટાઈમ પાકવાનો હતો ત્યારે પાક્યું, અને એમાંથી ઝાડ ઉપર 50 કેરી ઝાડ ઉપર છે અને 50 ઉતારી લીધી, તો 50 કેરી જલ્દી પાકી ગઈ, પેલામાં 10 દિવસ પછી પાકી, 5 દિવસમાં પાકી ગઈ. તો ત્યાં પેલી કુદરતી ગરમી નિમિત્ત છે, અને અહીંયા કૃત્રિમ ગરમીનું નિમિત્ત આપવામાં આવ્યું, ઘાસ વગેરેનું નિમિત્ત મળી ગયું. એટલે આપણે એમ કહીશું કે આ કેરી જલ્દી પાકી ગઈ. પણ ખરેખર જલ્દી નથી પાકી, એનો પાકવાનો કાળ હતો ત્યારે જ પાકી. પણ પેલાની અપેક્ષા આપણે શું કહીશું કે જલ્દી પાકી. સમજાય છે? એટલે પેલી થઈ ગઈ સવી પાક, ઝાડ ઉપર કેરી વાળી છે ને સવી પાક, એનો કાળ થયો ત્યારે પાકી. અને આ શું કર્યું કે ઘાસની ગરમી દ્વારા એને જલ્દી પકાવી. તો જલ્દી પકાવી એટલે ખરેખર તો એનો પાકવાનો કાળ તો એટલે જ પાકી છે. સમજાય છે ને? પણ ત્યાં ઘાસ ફૂસની ગરમીનું નિમિત્ત કારણ કહ્યું ને, તો પેલાની અપેક્ષા આપણે જલ્દી કહીશું, બાકી એનો સ્વકાલ જ છે. બસ એવી જ રીતે છે, આ અવિપાક થઈ ગયું. અવિપાક થયું, જે આપણે હમણાં અમની બોલ્યા ને, મંગતરાયજીની 12 ભાવનામાં બોલ્યા ને, આપણે એ પંક્તિ બોલ્યા, જુઓ છે ને, જુઓ, ઉદય ભોગ સવિપાક સમય પક જાય આમ ડાલી. સમજે ને? ઉદય ભોગ સવિપાક સમય પક જાય આમ ડાલી. ડાલી ઉપર જે આમ છે ને સવિપાક, દૂજી હે અવિપાક પકાવે પાલ વિશે માલી. સમજી ગયા ને? હા, દૂજી હે અવિપાક પકાવે પાલ વિશે માલી. માળી જે છે ને એ ઘાસની અંદર જે પકવે છે, પાલ વિશે પકાવે, એ અવિપાક. બસ એવી જ રીતે અહીંયા જે આપણે વાત કરી ને કે મુનિરાજ જે છે ને એ પોતાના સ્વભાવ સન્મુખતાના ઉગ્ર પુરુષાર્થ દ્વારા શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય પ્રતપના સ્તપ શુદ્ધોપયોગને એની અંદર વિશેષ સ્થિરતાનો ઉગ્ર પુરુષાર્થ કરતા જાય છે ને, એ ઉગ્ર પુરુષાર્થ કરતા જાય છે, અને જે ભવ બંધન તડતડ તૂટ પડે. જેમ જેમ પેલી કૃત્રિમ ગરમીનું નિમિત્ત પામીને એ કહે છે કેરી જલ્દી પાકી ને, ખરેખર તો પાકવાનું કાળ હતું ત્યારે પાકી, પણ પેલું સાપેક્ષ કથન થયું. એમ આ બાંધેલા જે કર્મો હતા ને, તો પેલો એનો ઉદયની સ્થિતિનો કાળ પૂરો થાય ત્યારે આવીને નિર્જરાતા હતા. અને આ શું કે જે બાંધેલા હતા ને કર્મ, સત્તામાં પડેલા હતા, સત્તામાં, અને ઉદયમાં આવે એ પહેલા જ, ઉદયમાં આવે ને એની સ્થિતિ પૂરી થાય, એ કર્મોની સ્થિતિ પૂરી થઈને ઉદયમાં આવે એ પહેલા જ જીવે અંદરમાં સ્વભાવ સન્મુખતાનો ઉગ્ર પુરુષાર્થ દ્વારા એ કર્મોને ખેરવી નાખ્યા. સમજાય છે કે નહીં? એટલે એને અવિપાક નિર્જરા કહેવાય. એટલે એને અવિપાક નિર્જરા કહેવાય. જેમ કહ્યું ને પેલું, એટલે જે કહેવાય ને જીવે આવી જાતિના પુરુષાર્થ કર્યો ને, તો એ કહે છે કર્મ ઉદય આવે એ પહેલા ખેરવી નાખે. પહેલા ખેરવી નાખે એટલે વાસ્તવમાં તેનો ખરવાનો કાળ હતો ત્યારે જ ખર્યા છે, પણ પેલી સવી પાકની સામે સમજાવવા માટે એ કહ્યું છે. અને જેમ ત્યાં પેલું કૃત્રિમ ગરમીનું નિમિત્ત છે ને, એવી રીતે અહીંયા જીવના અંદરમાં ઉગ્ર પુરુષાર્થનું ત્યાં આગાડી કારણ છે. આ કર્મ ફટાફટ ખરી જાય છે ને, એ અંદરમાં જીવના ઉગ્ર પુરુષાર્થ ત્યાં નિમિત્તભૂત કારણ છે. જીવે અંદરમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત થયા પછી અંદરમાં તપનો, આ તપ છે ને, તપ કરી જો કરમ ખીપાવે, તો તપની વ્યાખ્યા આ છે, તપ કરી જો. તો એ કહે છે કે અંદરમાં આ શુદ્ધોપયોગ રૂપ તપ દ્વારા આ બધા કર્મોને ખેરવી નાખે છે, એ અવિપાક નિર્જરા. એટલે પછી તરત જો મંગતરાયજી લખ્યું પણ છે, સાંભળજો. પહેલી સબકે હોય નહીં કુછ સરે કામ તેરા. સવિપાક નિર્જરાથી કોઈ કામ નથી સધાતું. પહેલી સબકે હોય નહીં કુછ સરે કામ તેરા. दूजी करे जो उद्यम करके मिटे जगत फेरा. સમજીએ ને? दूजी करे जो उद्यम करके. ઉદ્યમ કરકે એટલે ઉદ્યમમાં શું કરવાનું? ઉદ્યમમાં હવે ખાસ આ સમજવાનું છે.
ઉદ્યમમાં આ જીવ આ ભૂલ કરે છે કે પેલા બહારમાં 12 પ્રકારના તપ કહ્યા ને, હા, બહારમાં જે વ્યવહાર તપ કહ્યા, બાહ્ય તપ, એને ઉદ્યમ સમજે છે. ખાસ તો આ સમજવાની છે ભૂલ ક્યાં પડે છે જીવની. દૂજી કરે જો ઉદ્યમ કરકે, અને ઉદ્યમમાં તપની વાત લખી તો તપ તો હવે વ્યવહાર તપને એને પકડ્યા પણ નિશ્ચય તપને સમજતો નથી જીવ. ગડબડ ક્યાં થઈ જાય છે? નિશ્ચય તપને સમજતો નથી. અને અહીંયા નિશ્ચય તપ જ્યારે થાય ત્યારે પેલા વ્રતાદી જે છે ને, તપશ્ચરણ, ઉપવાસ, એકાસન, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત, એ બધા ઉપર તો ત્યારે એના ઉપર વ્યવહારથી આરોપ કરીને કહેવામાં આવે છે. એ ખરેખર છે નહીં. એ કોઈ મોક્ષનું કારણ થોડું છે, એ નિર્વાણનું કારણ નથી, એ તો બંધનનું કારણ છે. શુભ ભાવ જે છે એ તો બંધનનું કારણ છે. બહુ સમજવાનો વિષય છે થોડોક. એટલે લખ્યું છે ને, દૂજી કરે જો ઉદ્યમ કરકે, મિટે જગત ફેરા. મિટે જગત ફેરા એટલે શું થઈ ગયું? સંસાર પરિભ્રમણ ટળી ગયું ત્યાં. મિટે જગત ફેરા. અને પેલા બહારના વ્યવહાર તપના શુભ ભાવના ફળમાં તો જીવ સ્વર્ગમાં જાય છે. ન્યાય સમજાય છે? લોજિક. વ્યવહાર તપનો શુભ ભાવ છે, એ શુભ ભાવના ફળમાં તો જીવ સ્વર્ગમાં જાય છે. જગતના ફેરા ક્યાં મટ્યા? અને આ નિશ્ચય તપના ફળમાં તો જીવ નિર્વાણને પ્રાપ્ત થાય છે, મોક્ષ સુખને પ્રાપ્ત થાય. જગતના ફેરા મટી જાય છે. નિશ્ચય તપ કયું છે? આ એ છે આપણે ભણી રહ્યા છીએ. સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય. સ્વરૂપમાં વિશ્રાંત, નિસ્તરંગ શબ્દ ને, સ્વરૂપ વિશ્રાંત. સમજો, સ્વરૂપમાં વિરામ, સ્વરૂપ વિશ્રામ. પછી નિસ્તરંગ શબ્દ પડે છે. નિસ્તરંગ. નિસ્તરંગ એટલે જ્યાં પુણ્ય પાપ નથી જોવામાં આવતું. પુણ્યના વિકલ્પ ને પાપના વિકલ્પ નથી જોવામાં આવતા. નિસ્તરંગ. અને ચૈતન્ય પ્રતપના તપ. ચૈતન્યમાં પ્રતપન અંદરમાં. સ્વરૂપ વિશ્રાંત, નિસ્તરંગ, ચૈતન્ય પ્રતપના તપ. આ ચૈતન્યમાં પ્રતપન અંદરમાં, એને નિશ્ચય તપ કહેવામાં આવે છે. એટલે વાત થઈ ને આપણી, કે કોઈ પૂર્વ ભાવનો વેરી જીવ મુનિરાજને ઉઠાવે અને આમ નાખે. જગતને એમ દેખાય કે આ મુનિરાજ ડૂબી ગયા. પેલો જે વેરી જેને લાગે કે મેં મુનિરાજને શું કર્યું? મુનિરાજને દરિયામાં ડૂબાડી દીધા. દરિયામાં ડૂબાડી દીધા. કે મુનિરાજ સમજો, દરિયામાં ડૂબી તો ગયા છે, વાત સાચી વાત છે, દરિયામાં ડૂબ્યા. પણ કયા દરિયાની અંદર? કે આ અંદરમાં જે ચૈતન્ય દરિયો છે ને, ચૈતન્ય દરિયો, બહારમાં એનું કામ કરે છે, અંદર પોતે ચૈતન્ય દરિયામાં ડૂબી જાય છે. અને ચૈતન્ય દરિયામાં ડૂબી જાય છે અને બસ એ કહે છે કે ત્યાં નીચે આવે ને એ દરિયામાં, બસ, અને એ વખતે ત્યાં અંદરમાં જ કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરી લે. અને કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરીને નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે તો સમ શ્રેણીએ ઉપર સિદ્ધાલયમાં એ સિદ્ધ ભગવાન તરીકે બિરાજમાન છે. સિદ્ધ ભગવાન ને મિલે ઇસ દુલ્હન કી યહી સહેલી. અને આપણે જે બોલ્યા ને, તપ કરી જો કર્મ ખિપાવે સોઈ શિવ સુખ દર્શાવે. શિવ સુખ એટલે મુક્તિ દશાને પ્રાપ્ત થઈ જાય. શિવ સુખ દર્શાવે. ડૂબી ગયા છે અંદરમાં. પેલાને એમ લાગે કે આ અંદરમાં બહારમાં. અરે કહે છે કે બહારમાં તને દેખાય છે, તારી પાસે મુનિરાજને જોવાના તારી પાસે નેત્ર નથી ને. નેત્ર નથી મુનિરાજને જોવાના તારી પાસે. તું તો સંયોગથી જોવે છે, સંયોગી ભાવથી જોવે છે. મુનિરાજની અંદરમાં શું, અંદરમાં અસ્થિની મસ્તી ચાલે છે એ જોવાની તારી પાસે આંખ નથી ને, તારી પાસે વિઝન નથી, એટલે તને એમ લાગે છે. ક્યારેક તો આપણને કહેતા પણ દુઃખ થાય છે, ઘણાને એટલો પણ વિવેક નથી હોતો. કે એને એવું પણ ક્યારેક બિચારા મુનિરાજ, આ ઉપસર્ગ વગેરેની સ્થિતિ હોય ને, 5 પાંડવોને લોઢાના દગદગતા આભૂષણ પહેરાવ્યા, તો આ એમ કહે કે અરે બિચારા મુનિરાજને આવું કરાતું હશે. અરે બિચારા મુનિરાજ નહીં, બિચારો તો તું છે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની. કે એસી ઓફિસમાં બેઠેલો છે ને છતાંય પરસેવાના રેલા ઉતરે છે. એસી ગાડીમાં બેઠેલો છે ને છતાં ટેન્શનનો પાર નથી. બિચારો તો તું છે. કરોડો રૂપિયા હોવા છતાં સુખેથી ઊંઘી શકતો નથી ને, બિચારો તો તું છે. સમજાય છે કે નહીં? શરીરમાં એક નાનકડો સરખો રોગ થયો હોય ને છતાં તું ટેન્શન કરે છે ને, બિચારો તો તું છે. અને મુનિરાજનું શરીર આખું રોગોથી ગ્રસીભૂત થઈ ગયું ને છતાં અતિન્દ્રિય આનંદનો રસાસ્વાદ લે છે. સમતા રસ પાન પિયા કરતે સુખ દુઃખ દોનો કી ઘડીઓ મેં. મુનિરાજ બિચારા નહીં, મુનિરાજ આપણા પંચ પરમિષ્ટિમાંના પરમિષ્ટિ છે.
હાલતા ચાલતા સિદ્ધ છે, હમણાં કેવલ જ્ઞાન લઈ લેશે. તું નમોકાર મંત્ર રોજ બોલે છે ને, હા નમોકાર મંત્ર, એની અંદર તું જેમને નમસ્કાર કરે છે ને, જે તારા આદર્શ છે, એના માટે તું બિચારા શબ્દનો પણ પ્રયોગ કરે છે. એનો અર્થ જ એ થાય છે કે તને હજુ આ દેવ શાસ્ત્ર ગુરુનું શું સ્વરૂપ છે તને ખબર જ નથી. સમજાય છે નહીં? આ 2000ની નોટ ને 500ની નોટ ને 100ની નોટમાં કેવી વેલ્યુ નો ડિફરન્ટ હોય છે ને, એમ તને આ પંચ પરમેષ્ટિની કિંમતની તને ખબર નથી કે આ કોને કહેવાય. સ્વરૂપનો ખ્યાલ નથી ને જીવને, અભ્યાસ જીવ કરતો નથી. એમને એમ જીવન તો ચાલ્યા જાય છે. જીવો તો એક એક એવી અદ્ભુત વાતો છે. સમ શ્રેણીઓ ઉપર બિરાજમાન આપણા જંબુદ્વીપ છે ને, જંબુદ્વીપ, 1 લાખ યોજનનો જંબુદ્વીપ, એના ફરતે લવણ સમુદ્ર છે, આખો લવણ સમુદ્ર. તો લવણ સમુદ્રમાં એક પણ જગ્યા એવી બાકી નથી કે ત્યાંથી ઉપર સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાન ના હોય. સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાન ના હોય, સમજાય ને? ત્યાંથી અને સિદ્ધ જે થાય ને સમ શ્રેણીએ જ હોય, સમ શ્રેણી ઉપર સીધા. એનો મતલબ આ લવણ સમુદ્રમાંથી આવી જાતિના જેમના પર ઉપસર્ગ થયા હોય ને એ જ વખતે કેવલ જ્ઞાન લઈને મોક્ષે પધારેલા આ અનંત જીવો છે. એક સિદ્ધમાં અનંત સિદ્ધ છે, પાછા એક સિદ્ધમાં અનંત સિદ્ધ છે, એક સિદ્ધમાં અનંત સિદ્ધ છે. ત્યાં તમારું આ શું કે સોશિયલ ડિસ્ટન્સ, ત્યાં બધું કઈ ચક્કર નથી હોતું. એક સિદ્ધમાં અનંત સિદ્ધ હોય છે ત્યાં. આ તો કે ડિસ્ટન્સ રાખો ને આ કરે, શરીર જ નથી હોતું ને, હાથ ધો કરો, હાથ જ નથી હોતા, ત્યાં શું ચિંતા છે? માસ્ક લગાવો, શરીર જ નથી હોતું ને, શું માસ્ક લગાવવાનું, શું સેનિટાઇઝેશન? અને ત્યાં તો એક સિદ્ધમાં અનંત સિદ્ધ છે. સમજાય છે કે નહીં? સમજે ત્યારે એક સિદ્ધમાં અનંત સિદ્ધ છતાં પણ દરેકના પોતાના ચતુષ્ટય અલગ, દરેકને પોતાનું આનંદ અલગ અલગ, દરેક પોતાને ભોગવે છે, એકબીજાને કોઈ જાતનું ડિસ્ટર્બન્સ જોવામાં નથી આવતું. બહુ અજબનું છે. જૈન શાસન બહુ સુંદર શાસન છે ભાઈ. એવી રીતે આખો અઢી દ્વીપ છે, આખો અઢી દ્વીપ. આ તો લવણ જંબુદ્વીપ, આ જંબુદ્વીપ, પછી લવણ સમુદ્ર, બરાબર ને, પછી ધાત્રી ખંડ દ્વીપ, અને પછી કાલોદદી સમુદ્ર છે, કાલોદદી, અને પછી પુષ્કરાળ દ્વીપ. તો આમાં 2 તો સમુદ્ર આવી ગયા, 2 સમુદ્ર આવી ગયા ને. એ કે છે સમુદ્રમાં એક પણ જગ્યા એવી બાકી નથી કે જ્યાંથી ઉપર સિદ્ધ ભગવાન ને દશાને પ્રાપ્ત ન થયા હોય એવા. આ બધા વિપાક નિર્જરાની વાત ચાલી રહી છે ને, એના ફલમાં સોઈ શિવ સુખ દર્શાવે, સોઈ શિવ સુખ સોઈ શિવ સુખ દર્શાવે, અંદરમાં ઠરી ગયા સોઈ શિખ સુખ દર્શાવે. જે આપણે બોલે છે ને, क्षण क्षण में अंतर्मुख हो, सिद्धों से बातें करते हैं, सिद्धों से बातें करते हैं. આ અવિપાક નિર્જરા વાળા જે છે ને, એ અવિપાક નિર્જરા વાળા, ક્ષણ ક્ષણ મેં અંતર્મુખ હો, આ બહારના બાહ્ય તપ નહીં. કેટલા ઉપવાસ કર્યા ને કેટલા એકાસન કર્યા, આજે મારે ગળપણનો ત્યાગ ને, આજે મારે તેલનો ત્યાગ ને, આજે મારે દહીંનો ત્યાગ ને, આજે મારે દૂધનો ત્યાગ. બધી બહારની વસ્તુઓની વાત નથી ભાઈ. બહુ ધીરજથી સમજશો ત્યારે ખ્યાલ આવશે આ બધી વસ્તુઓ. આ તો બધા બહારના લિસ્ટ બનાવ્યા છે, જોઈશું ત્યારે ખ્યાલ આવે. બહારનું લિસ્ટ બને, અંદરમાં પરિણામ તો કેવાય ચાલતા હોય, કોઈકને પાપના પરિણામ, કોઈને પુણ્યના પરિણામ ચાલતા હોય, પાપના ઘણાને પરિણામ ચાલતા હોય. સમજાય છે કે ને? બહારનું ક્યાંય ત્યાગ વગેરેનો પ્રસંગ હોય, એની અંદર પરિણામ એના બગડતા પણ જોવામાં આવે. જોઈશું ત્યારે આપણે હજુ તો થોડી વાત કરીશું એટલે ખ્યાલ આવશે તમને. પરિણામ ઉતરી જાય છે, એ તો પરિણામ અશુભ થઈ ગયા. કોઈના શુભ પરિણામ મંદ કષાય છે, ચલો મંદ કષાય છે, તે મંદ કષાય અને તીવ્ર કષાયનું ફળ મળે છે. બહારમાં આ ખાધું ને આ છોડીને આ ગ્રહણ કર્યું, એ તો શરીરની ક્રિયાને પેલી પૂદગલની જે વસ્તુનો ગ્રહણ ત્યાગ, એની સાથે કોઈ બંધ કે નિર્જરાનો કોઈ એની સાથે સંબંધ છે નહીં ભાઈ, એની સાથે સંબંધ નથી. સમજણ પડે છે કે નહીં? જેમ સમજ ભાઈ, આ જસ્ટ સમજાવે એક્ઝામ્પલ માટે કે ભાઈ અમારે મોબાઈલ છે, મારે મોબાઈલનો ત્યાગ છે, બરાબર? તો મોબાઈલ તો પર વસ્તુ છે, પણ મોબાઈલ પ્રત્યેનો જે રાગ જે છે, રાગ, તો રાગના ત્યાગથી વાત ઉપાડવાની છે. વાત ત્યાંથી લેવાની છે. આ તો માત્ર કઈ ભાઈ મારે આજે ઉપવાસ છે, તો આજે ઉપવાસ છે તો ખાધું નહીં, આપણે ખાધું નહીં, પીધું નહીં, બસ. તો ખાવાનું છોડ્યું ને એની સાથેની સંબંધ જોડવો ને, એ તો ઘણી ઘણી બહારની વસ્તુ થઈ ગઈ ત્યાં આગળ. એક એક વસ્તુ સમજીશું આપણે
તો આપણને ખ્યાલ આવે છે કે આપણે ક્યાં આ જીવ ભૂલ પડી જાય છે. એટલે જ આ પંક્તિ કઈ ને હમણાં, क्षण क्षण में अंतर्मुख हो, सिद्धों से बातें करते हैं, सिद्धों से बातें अंतर्मुख हो, स्वरूपे डूबेला शुद्धोपयोग, स्वरूप विश्रांत निस्तरंग चैतन्य प्रतपस्तन, क्षण क्षण में अंतर्मुख हो, सिद्धों से बातें करते हैं, सिद्धों से बातें करते हैं. હમણાં જાણે કેવલ જ્ઞાન લઈ લીધું કે લઈ લીધું, મોક્ષમાં ચાલ્યા જશે. હમણાં પછી કહ્યું હતું નેમિનાથ ભગવાનના ચરિત્રમાં આવે છે કે ખબર પડી કે એમ ત્યાં નગરમાં મુનિરાજ આવ્યા છે દર્શન કરવા માટે, કે ક્યાં ગયા, કે મોક્ષમાં ચાલ્યા ગયા. ક્યાં ગયા, કે દર્શન કરવા માટે, કે મોક્ષમાં ચાલ્યા ગયા. વિચાર કરો. આવું છે સ્વરૂપ તો ભાઈ. અવિપાક નિર્જરા જે કહ્યું ને, પેલો માળી જે છે ને એ ઘાસ ફૂસ ની અંદર કેરીને જલ્દી પકવી કાઢી. એમ કે છે આ બાંધેલા કર્મ હતા ને, એ બાંધેલા કર્મને પોતાના પુરુષાર્થ દ્વારા એ કહે છે કે ઉદય આવે એ પહેલા સત્તામાં પડેલા હતા અને ખેરવી નાખ્યા એને. હવે આ ખાસ પદ્ધતિ ઉદયમાં આવે પહેલા એટલે વાસ્તવમાં શું છે કે એનો ક્રમબદ્ધમાં કાળ જ એ હતો, પણ એને સમજાવવું પડે ને બંનેને અલગ અલગ રીતે. એટલા માટે પેલો એનો ઉદય કાળની સ્થિતિ પૂરી થઈને કર્મ ઉદયમાં આવીને કર્યા, અને અહીંયા જીવે પુરુષાર્થ દ્વારા એ બાંધેલા કર્મને તોડી નાખ્યા. ઉદય આવે પહેલા તો તોડી નાખ્યા એ કર્મને, અને નિર્વાણ પદને પ્રાપ્ત થઈ ગયા. એનું નામ અવિપાક નિર્જરા છે. અને અવિપાક નિર્જરા વગર જીવને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ ખાસ સમજવાનું. મોક્ષની સાથે કનેક્શન જોડવું હોય ને તો એને અવિપાક નિર્જરા કહેવું પડશે. અવિપાક નિર્જરા વગર. અને અવિપાક નિર્જરાનું બીજું જ નામ સકામ નિર્જરા છે. આપણે 4 લખ્યા છે ને. અવિપાક નિર્જરાનું નામ જ છે સકામ નિર્જરા. પણ અવિપાક અને સકામ કેવી રીતે? અવિપાક નિર્જરા કહીશું ને તો કર્મ તરફથી જ્યારે આપણે કથન કરીએ, કર્મ તરફથી, તો અવિપાક કહીશું. અને જીવના પુરુષાર્થ તરફથી વાત કરીશું ને સકામ કહીશું. જીવના પુરુષાર્થ તરફથી વાત કરીશું ને કે શુદ્ધિની વૃદ્ધિ, એને નિર્જરા કહેવાય. શુદ્ધિની વૃદ્ધિ એ સકામ નિર્જરા. જીવના પુરુષાર્થ તરફથી સકામ નિર્જરા. એવી રીતે છે. તો જુઓ, એમાંથી આપણે થોડી વાત નીકળી ને, એક એક વસ્તુ બહુ જ શાંતિથી વિચારવા જેવી છે. અને આપણે મોક્ષમાર્ગ પ્રકાશકના આધારે પણ આપણે થોડી વાત કરી હતી ને, મેં કીધું સમજીશું પણ ખરા મોક્ષમાર્ગ પ્રકાશકના આધારે. પણ જો પેલું થોડુંક આપણે એમાં જરાક મોક્ષ શાસ્ત્ર જે છે ને એને જોતા પહેલા આપણે આ ખોલ્યું છે ને જે છડાડાનું જરા પિક્ચર જરા જોઈ લે, ચિત્ર એને થોડું જુઓ. જો યોગન કી ચપલાઈ તાતે હે આશ્રવ ભાઈ, આશ્રવ દુઃખકાર ગનેવે બુદ્ધિવંત તિન્હે નિર્વે. તો એ જે પેલા બતાવે છે એના પરથી વાત નીકળી ને આપણી આખી નિર્જરા સાથે કનેક્ટિંગ. આશ્રવ સંવર નિર્જરા, બરાબર છે કે નહીં? તો એ વાત નીકળી. આપણે જો તમે ખ્યાલ થોડું આવજો બેક, કે પેલા 8 કર્મમાં 4 ઘાતી 4 અઘાતી, એમાં પેલો મોહનીય કર્મ પકડવાનું. મોહનીય કર્મ, બરાબર. એમાં જીવ સખણો ના રહ્યો. સખણો ના રહ્યો એટલે અંદરમાં ના રહ્યો. સખણો ના એટલે અંદરમાં ના રહ્યો, અને એની સાથે જોડાય. અભિનંદન કર્યું એને, એની સાથે અભિનંદન કર્યું, આવો વેલકમ વેલકમ વેલકમ. તો એને અભિનંદન કર્યું ને, એને અભિનંદન કર્યું એટલે 8 કર્મ આ બાજુ બંધાઈ ગયા. તમે એને અભિનંદન કર્યું ને એટલે આ મોહનીય કર્મના ઉદયમાં જીવ જોડાયો ને, એને જોડાય એટલે મોહનીય કર્મ કે હું ચિંતા નહીં કરું, હું એકલો નહીં, તમને 8 મોકલું છું. હું એકલો તો આવીશ, હું તો આવીશ, પણ બીજા સાથે સાથ લઈને આવું છું. તમે મારા ગળામાં વરમાળા પહેરાવી ને, તમે મારા ગળામાં વરમાળા, હું એકલો નહીં આવું, આખી જાન લઈને આવીશ. એટલે આખી જાન લે એટલે આ મોહ જે તો રાજા, વરરાજા, અને બીજા 7 કર્મ લઈને આવે છે, જાન લઈને આવે છે આખી. અને તમે એના ગળામાં વરમાળા નથી પહેરાવતા, અને પર્યાય પોતાના ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માના ગળામાં વરમાળા પહેરાવે છે. એનું અભિનંદન કરે છે. આનું અભિનંદન નહીં. આનું અભિનંદન કરે છે બીજા 7ને લઈને આવે છે. અને આનું અભિનંદન કરવામાં આવે છે, આનું અભિનંદન કરવામાં આવે છે, તો આની નિર્જરાથી આ બાજુ બંધાતા નથી. આ બાજુ આશ્રવ નિરોધ સંવર, અને આ જે બાંધેલા હતા ને એ ખરી ગયા. સમજાય? આનું અભિનંદન ના કર્યું તો નવા આવ્યા નહીં, અને આ ચાલ્યા ગયા, જીવનો મોક્ષ થઈ જાય છે. એટલે પંક્તિ આપણે ક્યારેક કહીએ ને, અભિનંદન અભિવાદન अपने द्वारा अपना. समझे? अपने द्वारा अपना. अभिनंदन अभिवादन अपने द्वारा अपना, अपने ही हाथों से
स्वयंवर हो जावे। એમ છે ભૈયા, જુઓ એ કહે છે એટલે લખી આગળ જુઓ. એના પછી સંવરમાં જુઓ નેક્સ્ટમાં, તો સંવરની અંદર રોકતું બતાવે બે ઢાલ લઈને, કર્મોને આવતા રોકાયા. નવા કર્મ આવતા છે ને, 41 પ્રકૃતિઓ રોકાઈ, 41 પ્રકૃતિનો બંધ તો મટી ગયો, બાકીની સ્થિતિ અંતઃ કોડાકોડી સાગર. નવું કર્મનો બંધ પણ સ્થિતિ અંતઃ કોડાકોડી સાગરથી વધારે નહીં. એક એક સ્ટેપ ખ્યાલ આવે છે ને, પેલામાં બધું આવતું હતું, હું પરમાત્મા છું એવો નિર્ણય કર્યો, તો બસ ઢાલ આવી ગઈ ત્યાં આગળ. બરાબર છે કે નહીં? રોકાઈ ગયા, ગાતી ને ગાતી કર્મ આવતા રોકાઈ ગયા. અને આ નિર્જરામાં શું બતાવે છે કે પેલા નવા કર્મ આવતા રોકાયા, પણ જે જૂનો સ્ટોકમાં પડેલા કર્મ છે ને, જે પેલું નાવની અંદર જે પાણી જમા થયેલું છે કાઢવું તો પડશે ને, એમાં ચૈતન્ય નાવની અંદર આ પર્યાયની અંદર જે કર્મ જામેલા છે, બંધાયેલા છે, કર્મ કાઢવા તો પડશે ને. તો કહે છે તપ કરી જો કર્મ ખીપાવે. તપ કર, તપ કરે ને, તપ જે છે શબ્દ બે છે, અક્ષર બે છે, તપ. ગુરુદેવશ્રી કહે છે ને જગત, કોઈ કાનો માત્ર નહીં, જગત. જગતમાં શું આવે બોલો? જગતમાં આખું વિશ્વ આવી ગયું, આખું વિશ્વ આવી ગયું. કાના માત્ર જગત, પણ આખું લોકાલોક બધું આવી ગયું જગતની અંદર. જગત એવી રીતે તપ, તો તપ બે જ અક્ષર છે, પણ તપની અંદર ખૂબ ગંભીર ભાવો ભરેલા છે. હા, સમજાય છે કે નહીં? સામાન્ય રીતે જેવો તપનું સ્વરૂપ જેવું સમજે છે ને, ખરેખર એવું તપનું સ્વરૂપ છે નહીં. એટલે જ્યારે જ્યારે પણ નિર્જરાની વાત આવે ને, ત્યારે આપણે કોઈ તપની સાથે સમજાવવામાં આવે છે. બરાબર? એટલે કે છે તપ કરી જો કર્મ ખીપાવે, તો અહીં જો બધા આમ સાપોલિયા નીકળતા બતાવ્યા છે. અંદર પોતે સ્વરૂપમાં પ્રતપન કરે છે અંદરમાં. અને કહ્યું હતું ને, જેમ સોનાને ઘેરું લગાવવામાં આવે તો ચળકાટ વધતો જાય, એમ અંદરમાં સ્વરૂપમાં જીવ જામતો જાય છે ને, તો અંદરમાં આનંદ વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે. આત્મા પર્યાયમાં પુષ્ટ થતો જાય, પુષ્ટ થતો જાય, પુષ્ટ થતો જાય છે. અને આ બાજુ કર્મ બધા શું થતા જાય આ કે ને, નીકળતા જાય, બધા સાપોલિયા નીકળતા બતાવે છે ને, જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અંતરાય આયુ નામ બધા નીકળી જાય સાહેબ. સોઈ શિવ સુખ દર્શાવે. એવી રીતે છે આખી પદ્ધતિ. જો એમાં થોડુંક કાલે બાકી હતું ને, એટલું અત્યારે જોઈ લેશે, થોડો સમય આપણી પાસે બચ્યો છે એમાં. જો એની અંદર તત્વાસૂત્રના આધારે આપણે તપ લખ્યા હતા ને, તપ, તપસા નિર્જરા છ. પછી કાલે છે ને તમે મોક્ષમાર્ગ પ્રકાશક સાથે રાખજો, મોક્ષમાર્ગ પ્રકાશક એના શું કહેવાય, તમે વાંચજો પણ ખરા. નિર્જરા તત્વ સંબંધમાં ભૂલમાં, જેનો આપણે અત્યારે જે જોયું ને 12 પ્રકારના તપની સાથે રિલેટેડ ટોડરમલજી બહુ જ સુંદર એનું સમાધાન કર્યું છે, આપણે એને જોઈશું પણ ખરા. અત્યારે તમે આજે નજર નાખી લો. તપમાં આપણે જોયું ને તપસા નિર્જરા છ, એની અંદર બે ભેદ, વ્યવહાર તપ અને બીજું શું છે, નિશ્ચય તપ. બરાબર? વ્યવહાર તપના બે ભેદ જોયા આપણે, બહિરંગ તપ ને અંતરંગ તપ. બહિરંગ તપની વાત કરીએ, અનશન, અવમોદર્ય, અવમોદ એટલે ઉનોદર, પછી વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવિક્ત સૈયાસન અને કાય ક્લેશ. બરાબર? જમણી બાજુ લખજો અંતરંગ તપમાં, અંતરંગ તપમાં લખજો પ્રાયશ્ચિત, પછી લખો બીજું વિનય, ત્રીજું લખજો વૈયાવૃત, ચોથું લખજો સ્વાધ્યાય, પાંચમું વિત્સર્ગ અને છઠ્ઠું ધ્યાન. થઈ ગયું? પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત, સ્વાધ્યાય, વિત્સર્ગ, ધ્યાન. અચ્છા, અંતરંગ તપ થઈ ગયા. વ્યવહાર તપના 12 ભેદ થઈ ગયા. અને પેલું જે ગઈકાલે લખ્યું હતું ને આપણે, પેલું નિશ્ચય તપમાં, એમાં પેલું સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપનાત, પ્રતપનાત તપ, પ્રતપનાત પછી તપઃ, પ્રતપનાત તપઃ, સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપનાત તપઃ. બરાબર? એવી રીતે છે. તેમાં આપણે થોડી વાત તો કરી હતી અંશ અને અવમોદર્યની. બરાબર? વૃત્તિ પરિસંખ્યાન, વૃત્તિ પરિસંખ્યાન એટલે મુનિરાજ જ્યારે આહાર અર્થે નીકળે ને, તો અટપટી પ્રતિજ્ઞા લઈને નીકળે છે મુનિરાજ જ્યારે આહાર માટે નીકળે ત્યારે, કે આજે
આટલા જ ઘરેથી હું જોઈશ, જે મને વિધિપૂર્વક આહાર મળશે તો લઈશ, બરાબર, અને આવી રીતનો યોગ હશે તો લઈશ, એવી જાતિના જે પ્રતિજ્ઞા લઈને નીકળે છે તો એને વૃત્તિ પરિસંખ્યાન કહેવામાં આવે છે. પછી રસ પરિત્યાગ. રસ પરિત્યાગ એટલે ભાઈ આજે મારે ઘીનો ત્યાગ, આજે ગોળનો ત્યાગ, પછી ખટાશનો ત્યાગ, દહીંનો ત્યાગ, બરાબર, એવી રીતે રસનો ત્યાગ, એ રસ પરિત્યાગ. આ બધા બાહ્ય તપના અંતર્ગત આવે છે, બરાબર. એટલે પેલા થોડાક આપણને શબ્દોનો પરિચય થઈ જાય, એ શું કહેવા માંગે છે એનો થોડોક આઈડિયા આવી જાય, પછી આપણે નિશ્ચય વ્યવહાર સાથે ગોઠવીશું જોવાને, બરાબર. રસ પરિત્યાગ. પછી વિવિક્ત શય્યાસન. વિવિક્ત શય્યા આસન એટલે શૈયા અને આસન એટલે કોઈ જાતિના પ્રમાદ છોડીને એ પ્રમાણે આસન, સૂવું વગેરે એવી જાતિની સ્થિતિ એમની જોવામાં આવે છે. કાય ક્લેશ. કાય ક્લેશ એટલે આ ત્રણેય પ્રકારની ઋતુમાં શિયાળાની અંદર જોવામાં આવે તો નદીના કિનારે તપશ્ચર્યા કરે, ઉનાળામાં જોવામાં આવે તો પહાડની ગરમ શિલા ઉપર તપશ્ચર્યા કરે, ચોમાસામાં જે ખૂબ વરસાદ હોય તો વૃક્ષની નીચે બેસીને તપશ્ચર્યા કરે, તો આવા પ્રકારની કાયક્લિશ તપ જોવામાં આવે છે. અને અંતરંગ તપમાં પ્રાયશ્ચિત, તો કોઈ પ્રમાદ અને અજ્ઞાનના કારણે દોષ લાગ્યા હોય તો પ્રાયશ્ચિત લેવું. પછી વિનય, દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેના વિનયના પરિણામ. વૈયાવૃત્ત, તો એ કહે છે સાધર્મી પ્રત્યે, મુનિરાજ પ્રત્યે, શ્રાવક શ્રાવિકાને કોઈ એવી જાતિની સ્થિતિ હોય તો વૈયાવૃત્તના પરિણામ. સ્વાધ્યાયના પરિણામ, સ્વાધ્યાય. વિત્સર્ગ, તો અંતરંગ બહિરંગ પરિગ્રહ જે છે એ સંબંધીનો ત્યાગ, એ વિત્સર્ગ. અને ધ્યાન, તો એ સંબંધીના જે ધ્યાનનું પણ પ્રકરણ છે, તો એવી જાતિથી પોતાના સ્વરૂપનો વિચાર કરવો. પછી નિશ્ચયની વાત એની સાથે અલગ આવશે, પણ અત્યારે આ વ્યવહાર સંબંધીના આવા અંતરંગ તપની અંદર 6 ભેદ જોવામાં આવે છે. હવે એની સાંગોપાંગ રૂપમાં ચર્ચા આવતીકાલે આપણે મોક્ષ માર્ગ પ્રકાશકના આધાર લઈને કરીશું.